મિત્રો, દાળવડાની વાત આવે ને એટલે અમદાવાદ સૌથી પ્રથમ યાદ આવે ને એમાંય અંબિકાના દાળવડા જે ફોતરાવાળી દાળમાંથી બનાવવામાં આવે છે. ફોતરાવાળી દાળ લેવાની છે અને એને 4 કલાક પલાળી દેવાની છે અને ત્યારબાદ હાથથી મસળીને એમાંથી ફોતરા બધા દૂર કરી દેવાના છે. અને આ દાળમાંથી દાળવડા ખૂબ જ મીઠા, ખૂબ જ ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય એવા બને છે. અને મિત્રો, આ રીતે મગની દાળના દાળવડા એ અમદાવાદીઓની પહેચાન બની ગઈ છે, એની એક ઓળખ બની ગઈ છે. અને આ રીતે આદું નાખીને એને ક્રશ કરી લીધું છે. આ બેટર આ રીતે તૈયાર કરવાનું છે. સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને એને ખૂબ જ સારી રીતે ફેટી લેવાનું છે. લગભગ 10થી 15 મિનિટ સુધી સતત ફેટી લીધા પછી આ દાળવડાનું બેટર તૈયાર થશે. અંદર થોડા લીલા મરચાંના ટુકડા પણ એડ કરી દેવાના છે અને પછી ગરમા ગરમ ફ્રાય કરી લેવાના છે. લીલા મરચાં સાથે તમે ડુંગળી પણ એડ કરી શકો છો. અને આ રીતે ભાઈ, આ જે દાળવડાએ અમદાવાદી લોકોને એવું ઘેલું લગાડ્યું છે ને, અને બહારગામના લોકો પણ અમદાવાદ આવે છે ને એટલે અંબિકાના દાળવડા તો ખાય જ છે. અને આ દાળવડા મેં તમને રેસીપી બતાવી દીધી, બહુ જ બનાવવા આસાન છે. તમે તમારા ઘરે જરૂરથી બનાવજો. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ દાળવડાનો ધંધો કરવા માગતા હો તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.